હું જાણું છું સાહિત્ય જગત, સાહિત્ય પરિવાર દર વખતે કોઈ અવનવા સાહિત્યકારો સાથે આપને રૂબરૂ મુલાકાત કરાવે છે. આપણો આ કલમ ઓળખ તમારી, કોશિશ અમારી એ કાર્યક્રમ પરમાર હાર્દિક, મહાદેવ, જાગૃતિ કૈલા ઉર્જા અને હું કિરણ શર્મા પ્રકાશ અમારા ત્રણેયના સહિયારા પ્રયાસથી આપની સમક્ષ અવનવા સાહિત્યકારો જે ગુજરાતી ભાષા માટે અને અન્ય ભાષાઓ માટે પણ ઘણું સારું કામ કરી રહ્યા છે. આવો આજે આપને બંદીના કચ્છ ભુજ બાજુના સાહિત્યકાર શ્રી કલાધર મુતવા સાહેબ સાથે મુલાકાત કરાવીએ. કલાધર સાહેબ, આપનું અહીં ખૂબ ખૂબ સ્વાગત છે. અમારા દર્શક મિત્રો આપની અને આપના જીવનની કહાની અને સાહિત્યના વિચારો સાંભળીને ખૂબ પ્રસન્ન થશે એવી આશા છે. તો આપ સર્વપ્રથમ આપનો પરિચય આપશો. મારું નામ કલાધર મુતવા છે અને હું બંદીના એક નાનકડા ગામ જેનું નામ છે પન્નાવાડી, ત્યાંનો વતની છું. ત્યાં મારો જન્મ પણ ત્યાં થયેલો છે. મારું આ જે ગામ છે એ અત્યારે આપ સૌ દર્શક મિત્રોએ રણોત્સવનું નામ સાંભળ્યું છે. તો બિલકુલ અમારો જે રણોત્સવ જ્યાં થાય છે જસ્ટ નેક્સ્ટ છે, એટલે કે 2 કિલોમીટર એનાથી દૂર છે. તો મારો જન્મ ત્યાં થયેલું છે અને મારું પ્રાથમિક શાળા અને જે પ્રાથમિક શિક્ષણ જે થયું છે મારું એ ગોરેવાલીમાં, એ ગામ અમારાથી લગભગ 2 કિલોમીટર છે. એટલે હું નાનપણથી લગભગ બીજા ધોરણથી ત્યાં અમારા મિત્રો સાથે બધા ભણવા જતો અને મેં પ્રાથમિક શિક્ષણ ત્યાં પૂરું કર્યું. ત્યાં જ હાઈસ્કૂલ છે ઉત્તર બુનિયાદી મારા બંનેના જે સર્વપ્રથમ જે શિક્ષણ માટે જે કાર્ય કર્યું છે અને ત્યાં આશ્રમ શાળા સ્થાપેલી અને મેં આશ્રમ શાળામાં રહીને 7મા ધોરણથી કર્યું છે. એ પછી એમની સ્થાપેલી ઉત્તર બુનિયાદી મૌલાના આઝાદ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં સુધી અભ્યાસ કર્યો. કારણ કે અમારી વચ્ચે ત્યાં 10મું ધોરણ હતું નહીં અને એ ઉત્તર બુનિયાદી હોવાના લીધે મારે પછી બહાર ભણવા જવું પડ્યું. એટલે હું રસાવાડી ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં મોટી ગઈ કરીને બહુ સામાજિક સેવક બહુ સારા હતા. એમની સ્થાપેલી સંસ્થા છે અને જોશી સાહેબના જે સંચાલક હતા એમની સાથે ત્યાં અમે ભણ્યા 10મા ધોરણમાં. જેને આપણે કહીએ કે જે ખરેખર જે ભણવું જેને કહેવાય એ અમે 8માંથી કરીને 10મા સુધીમાંથી તે જમાનાની અંદર બંનેની અંદર તો પ્રાથમિક શાળાનું શિક્ષણની જે સ્થિતિ હતી બહુ જ તકલીફ હતી. પણ હું રેગ્યુલર જતો, શિક્ષક હોય કે ન હોય, શાળામાં કોઈ હોય કે ન હોય, હું હંમેશા રેગ્યુલર ભણ્યો અને ત્યાંથી ધોરણ પાસ કરી. પછી મેં છે 10 વર્ષ, કારણ કે ત્યારે ભણવાની કે આગળ કેવી રીતે ભણાય, કઈ રીતનું હોય છે, ક્યાં જવું, શું કરવું એ કોઈ જ અમને કંઈ ખબર નથી. કારણ કે એ જમાનાની અંદર બંને એકદમ બહુ જ પછાત વિસ્તાર હતો. રસ્તા નહીં, કોઈ જાણકારી નહીં, કોઈ ગાડી કરી શકે એવું નહોતું. એટલે હું આગળ ભણી શક્યો નહીં અને મેં જે આશ્રમ શાળામાં હું ભણ્યો ત્યાં મેં શિક્ષક તરીકે સાહિત્ય તરફ હંમેશા નાનપણથી મને નિબંધ વગેરે લખવાનું જે હતું બહુ જ ફાવતું. મારા શિક્ષકો હંમેશા મારા નિબંધોના વખાણ કરતા, પરંતુ એ બીજ મારામાં ક્યાંક પડેલા હતા. અને પરંતુ પરિસ્થિતિ એવી હતી કે બંને વિસ્તારની અંદર કોઈ સાહિત્ય માટે કોઈ પુસ્તક ન મળે, કોઈ ગાયક ન કરી શકે, એવી બધી પરિસ્થિતિ હતી. છતાં પણ મેં મારું આ ચાલુ રાખ્યું અને શરૂઆતમાં મેં લખવાની જે શરૂઆત કરી હતી ગુજરાતીમાં જ કરી હતી. કારણ કે પછી અમારી જે માતૃભાષા છે બંને વિસ્તારની એ સિંધી છે, કચ્છી મિશ્રિત સિંધી છે. એટલે પછી મને એવું લાગ્યું કે મારે મારી માતૃભાષામાં, કારણ કે અમારું જે કલ્ચર છે, અમારી સંસ્કૃતિ છે, અમારી જે કહેવતો, એ બધું જે લોક સાહિત્ય છે અને પુસ્તક એકાદ ધોરણ સુધી ભણ્યો હતો સિંધીમાં. પછી મારી જે વાંચવાનું ચાલુ કર્યું, લખવાનું ચાલુ. આ રીતે મારી જે શરૂ થઈ. સદનસીબે જોકે એ વખતે સિંધીના જે ગુજરાતીના પુસ્તકો પણ લભ્ય નહોતા, તો સિંધીના પુસ્તકો તો ક્યાંથી હોય, કારણ કે સિંધી લોકો બોલે ખરા, પરંતુ અહીં કોઈ લાઇબ્રેરી કે એવું કંઈ હતું નહીં.
તો એ પણ એક સમસ્યા હતી કે પછી ધીરે ધીરે હું આ બધું જેમ જેમ ઉંમર વધતી ગઈ અને લોકો સાથે જે સંપર્ક થયા એ રીતે પછી મને શીખવા લાગી સિન્ટોલોજીના ડાયરેક્ટર લક્ષ્મી કિલાની અને એક વખત હું અહીં બંદીથી લગભગ અહીંથી 150 કિલોમીટર હું ત્યાં ગયો અને એમનો જે પ્રેમ અને એમણે જે મને પ્રતિભાવ આપ્યો ઉગતા સાહિત્યકાર તરીકે અથવા મારી ઈચ્છા રહીને તો ત્યાંથી હું પ્રોત્સાહિત થયો અને પછી મને બળ મળી એ પછી મને ડૉક્ટર નાલવાની જેવા ડૉક્ટર નાલવાની તો એક મોટું નામ છે સિંધી સાહિત્યની અંદર એમણે પણ મને બહુ જ પ્રોત્સાહિત કર્યા એ વખતે તેઓ સાહિત્ય અકાદમીના સેક્રેટરી હતા એટલે આ રીતે મેં મારી જે લેખન યાત્રા છે એ શરૂ કરી. ખૂબ સરસ, ખૂબ જ સરસ. ઘણા બધી ઉથલ પાથલ અને ઘણા વળાંકોમાંથી પાસ થઈને તમે આ કાર્ય કરી રહ્યા છો અને આપની જન્મભૂમિ કર્મભૂમિ કચ્છ જ રહી છે, બન્ની જ રહી છે. જી, ખૂબ સરસ. કોઈ ખાસ એવો પ્રસંગ ખરો કે એ કારણસર આપને આ સાહિત્ય ક્ષેત્રે આપનું આગમન થયું હોય? મેં જેમ તમને કીધું કે મને એ બીજ સાહિત્યના બીજ ક્યાંક ને ક્યાંક મારામાં પડેલા હતા. એક લખ્યું પછી એક વખત એવું થયું કે કચ્છ મિત્રની અંદર સિંધોલોજીમાં કોઈ સાહિત્યિક પ્રોગ્રામ થયો હતો. એ પ્રોગ્રામને મેં રિપોર્ટ વાંચી હતી કચ્છ મિત્રમાં અને હું લક્ષ્મી દાદા સાથે જે મુલાકાતને પણ એ પ્રસંગ બન્યો એ પછી હું ત્યાં ગયો અને જે પ્રોત્સાહન મળ્યું ત્યાંથી પછી મને જે નગરી કહેવાય ને એ ત્યાંથી લાગી. ખૂબ સરસ. તો આપ જે સાહિત્ય આ આખું સાહિત્ય જગત સાહિત્ય ક્ષેત્ર છે એની અંદર વિવિધ પ્રકારો છે તો આપને એવા કયા પ્રકાર પર લખવું વધારે ગમે છે? હું બેસિકલી બેન વાર્તાકાર છું. મારા 4 વાર્તા સંગ્રહ પ્રકાશિત છે એટલે પરંતુ અને મારું એક જે લેખન પાછળનું એક ધ્યેય કે બંનેને હાઇલાઇટ કરી અથવા બંનેના જે વેલ્યુઝ છે બંનેની જે સમસ્યાઓ છે હું કોન્શિયસલી સભાનપણે જે પણ લખું છું બંને ઉપર જ લખું છું. મારી વાર્તાઓ પણ તમે જોશો તો એમાં ક્યાંક પતિની વાત હશે, ક્યાંક માલધારીની વાત હશે, ક્યાંક એમની સમસ્યાઓની વાત હશે. તો એ રીતે હું કોન્શિયસલી વાર્તાકાર છું અને મેં એક નોવેલ પણ લખી છે. અને તદુપરાંત પછી ધીરે ધીરે જેમ જેમ લખતો ગયો પછી મને એવું લાગ્યું કે બંનેનું ડોક્યુમેન્ટેશન પણ કરવું જોઈએ. બંનેનું જે લોક સાહિત્ય છે, સાહિત્ય છે અથવા બંનેની અંદર જે લોકો લખે છે તો એ રીતે પણ મારે એક કામ કરવું જોઈએ. તો પછી એ રીતે પછી મેં જે બંનેની જે ડોક્યુમેન્ટેશન કરવાની બંનેની વાર્તાઓ છે, બંનેની કહેવતો છે, બંનેની પરંપરાઓ વિશે ઘણું બધું છે, બંનેના ભરતકામ છે. કેમ કે બંનેની દરેક વસ્તુ વિશે હું ડોક્યુમેન્ટ કરવાની પણ કરું છું અને મેં અનુવાદ પણ કર્યો. વાહ, ખૂબ જ સરસ. આપે બંનેનું પૂરેપૂરું ઋણ ચૂકવવા માટેનો એક ધ્યેય નક્કી કરી દીધેલો છે કે બંનેનો જે તમામ વસ્તુ છે એને અજર અમર કરવી અને એને મતલબ સાહિત્યની અંદર અજર અમર કરવી એમ કે પાછલી પેઢી પણ આ બધી વસ્તુઓને જોઈ શકે, જાણી શકે, સમજી શકે કે પહેલા આવું હતું એમ અને આ રીતના બોલાય છે. કેમ કે જમાનાની હવા બદલાતા ઘણું બધું બદલાઈ જતું હોય છે તો ત્યાં પણ એવો બધો બદલાવ આવી શકતો હોય છે. તો તે વખતે આ બધું જે છે એ ક્યાં કોઈને ખબર પડવાની હતી પણ આ માધ્યમથી તમે એ બધાનો જે સંગ્રહ કરીને રાખ્યો છે ને એની પાછળ જે તમે મહેનત કરી છે ખરેખર ખૂબ જ સરાહનીય છે. આ સિવાય પણ આપની જે કંઈક બી સાહિત્ય સિદ્ધિ છે તે આપ જણાવશો? આ સિવાય આપણે શું શું કામ કર્યું છે? બીજી એક વાત કરવાની કે આ ઇતિહાસની અંદર એક ઐતિહાસિક વાત છે કારણ કે બંને એક બહુ મોટું વિસ્તાર છે. તમને ખબર હોય છે કે બંને અને પસંદ કરીને 2 વિસ્તાર છે. એમાં ખાલી બંનેની વાત કરીએ તો એ 3000 સ્ક્વેર કિલોમીટરની અંદર ફેલાયેલો વિસ્તાર છે અને બધા માલધારી લોકો છે અને શિક્ષણનું પ્રમાણ તો હવે થોડું વધ્યું છે. બાકી આજથી લેખનની શરૂઆત છે એ પણ કદાચ એક ઐતિહાસિક ઘટના છે કારણ કે એથી પહેલા કોઈ લેખન બંનેના ઇતિહાસમાં બન્યા નથી. લોકો પોતાની રીતે શાયરી કરતા માલધારી લોકો દાખલા તરીકે ક્યાંક મોજમાં આવી જાય શાયરી કરે એવું હતું પણ એ લોકો જયારે ગુજરી જાય તો એમની શાયરી એમની સાથે જતી રહેતી.
એટલે લિખિત રૂપમાં એને તેની સારી રીતે જોવા મળતું હતું. અને સૌપ્રથમ મેં પ્રયત્નો કરેલા છે અને એ રીતે પછી મેં મારું જે સાહિત્યની વિશે આગળ લખાવ્યું છે. અને અત્યારે બીજા જે લોકો લખે નાના લોકોને પણ પ્રોત્સાહિત કરું છું. મારા તમે પહેલો પ્રશ્ન કર્યો હતો શું હા મેં પુસ્તકો મારા જે પુસ્તકો છે એમાં જેમ મેં તમને કીધું કે વાર્તા સંગ્રહ છે, નોવેલ છે, પછી ડોક્યુમેન્ટેશન છે. એમાં મારા જે મૌલિક જે સર્જન છે એ મારા 12 પુસ્તકો છે. એમાં મેં ઘણા બધા પુસ્તકોની હવે તો એ સ્થિતિ સુધી પહોંચી છે કે પ્રસ્તાવના પણ આવે ઘણા બધા પુસ્તકોની લખી છે. અને પછી બીજું એક જે લોકશાહી છે કે લગ્ન ગીતામાં તમને ખબર છે કે અત્યારે લગ્ન ગીતો કોઈ જવાતા નથી, ટીવી ઉપર બધું ચાલ્યા કરે છે. તો બંનેની પણ એક જે બંનેની અંદર પણ એક એવી હવા છે કે હવે જે ગરબી બાજુ હતી જેમ જેમ ગુજરતી જાય છે અથવા એમને તો નવી પેઢીને હવે એમાં કંઈ શોખ નથી. તો એ ગીતો લુપ્ત નથી. મારા પુસ્તકોની વાત કરું બેન તો અનુવાદ ને બધા થઈને મારા લગભગ 20 પુસ્તકો પ્રકાશિત છે. પણ એમાં જે મારું મૌલિક સર્જન છે મેં શરૂઆત લખવાની જેમ મેં પહેલા જણાવ્યું કે વાર્તા લખવાની કરી. અને એ વાર્તા જે વાર્તા સંગ્રહ છે મારા 3 પ્રકાશિત છે અને ચોથું પ્રયત્નમાં છે. એટલે આ રીતે 4 વાર્તા સંગ્રહ છે, એક નોવેલ છે. નોવેલ પણ આખો જે છે એ બંનેના બેકગ્રાઉન્ડમાં છે. એમાં બંનેની રીતો રસમો, બંનેના લોકગીતો, બંનેનું કલ્ચર, બંનેના પશુઓ એ બધાને વળીને એને એક નાવલ લખ્યું છે, ઉપન્યાસ લખ્યું છે. એ ઉપન્યાસનું નામ છે રણજારંગ એટલે રણના રંગ. કારણ કે અમારી જે બંને છે એ રણની વચ્ચે છે. એટલે ચારે બાજુ રણ છે. અને એની જે સંસ્કૃતિ છે, એની જે પ્રકૃતિ છે એના જે રંગો છે એને વળીને એને રીત રસમોના જે રંગો છે એને આમાં કોન્સેપ્ટલી આપવાની કરી છે. અને એના સિવાય હું બંનેની બંનેના જુદા જુદા વિષય બંનેને લગતા જુદા જુદા વિષયો પર હું ગુજરાતીમાં પણ લખતો રહ્યો છું. કચ્છી મિત્ર અમારો અહીંયા બહુ મોટું વિશ્વાસ છે. જેમાં તમે કીર્તિભાઈ ખત્રી સાહેબને પણ તમે ઇન્ટરવ્યુ લઈ શકતા છો. કે જેમાંની અંદર અથવા અત્યારે પણ હું એમાં કચ્છી મિત્રમાં ગુજરાતી લેખો લખ્યા કરું છું. એવી રીતે સિંધીની અંદર પણ જુદા જુદા મેગેઝિનની અંદર જુદી જુદી મારા બંનેને લગતા લેખો લખ્યા કરું છું. બીજી એક વાત કે સિંધની અંદર જેમ આપણે અહીંયા કચ્છી મિત્ર બહુ મોટું અખબાર છે એ રીતે સિંધની અંદર એક કાવિશ કરીને એક અખબાર છે. તો કાવિશની અંદર પણ સિંધની અંદર સિંધ પાકિસ્તાનની અંદર ખૂબ જ પ્રસિદ્ધિ છે. કારણ કે લોકો કચ્છ અને સિંધની સંસ્કૃતિ એક જ છે. લોકો જાણવા પરંતુ જે ભાષાનું બેરિયર છે. કારણ કે સિંધના લોકો ગુજરાતી નથી વાંચી શકતા અને કચ્છના લોકો સિંધી અરેબિક સિંધીમાં જે વાંચી નથી શકતા. એટલે જે આપણું આદાન પ્રદાન થવું જોઈએ સાંસ્કૃતિક આદાન પ્રદાન આપણું લિટરેરી સાહિત્યિક આદાન પ્રદાન એ થઈ શકતું નહોતું. તો એ રીતે જયારે મેં કાગજની અંદર મારા જયારે આર્ટિકલ્સ છપાણા એને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને આપણે કહીએ ને કે ધાર્યા કરતા પણ મને એવું કઈ ખરેખર મેં કે હવે મારા આર્ટિકલ્સ કોણ વાંચશે પરંતુ ત્યાંથી જે ફીડબેક મળ્યું છે ત્યાં સુધી કે ત્યાં એક નાનિયાલ કિતાબ તૈયાર કરી એ લોકોએ મારા પુસ્તક એ જે લેખો હતા એ પુસ્તક રૂપે અહીંયા પણ મેં છપાવ્યા છે અને એ લોકો પણ અત્યારે ત્યાં છપાવી રહ્યા છે. લગભગ આ મહિનાની અંદર એ પુસ્તક ત્યાં આવી જશે. એ કચ્છને સિંધિયત એટલે કે કચ્છમાં સિંધિયત કારણ કે દેવ બીજી સાંસ્કૃતિક વાંચો છે એ નામ બીજું તો જે લગ્ન ગીતો અથવા અહીંયા બાજુ એક લોક સાહિત્ય છે ગુજરાત એ યુનિક લોક સાહિત્ય છે જે લગભગ બીજા કોઈ સાહિત્યમાં નથી. પંજાબની અંદર કે એ પ્રકારનું એક લોક સાહિત્ય મળે છે પરંતુ જે બન્ની અને સિંધુનું જે ગુજરાત કરીને છે કચ્છનું જે ગુજરાત કરીને જે લોક સાહિત્ય છે એક અલગ પ્રકારનું એક ગુજરાત સાહિત્ય છે જે લોક કથાઓ જે આપણી હોય પર આધારિત હોય છે
અને એમાં જે શબ્દો હોય છે એને ફોડવા પડે, જેને આપણે અંગ્રેજીમાં કહીએ કે કોઈ એક શબ્દ હોય એને ડીકોડ કરવા પડે. અને એની અંદર જયારે આપણે કોઈને આપણે ગુજારત આપીએ તો તમારા સામેની વ્યક્તિને હિન્દી સાહિત્યનું, હિન્દી લોક સાહિત્યનું આખા કલ્ચરનું જે તમને જ્ઞાન હોય, પછી જે લોકકથાઓ, જે 7 લોકકથાઓ છે એનું જો તમને જ્ઞાન હોય તો તમે એ ગુજરાત ડીકોડ કરી શકો. એ પ્રકારે એક બહુ અદ્ભુત સાહિત્ય છે. તો એના પર પણ અમે અહીંયા વર્કશોપ કરેલા છે. પછી યુનેસ્કો માટે પણ અમે એક પ્રોજેક્ટ કરેલો. યુનેસ્કોની એક રેઝોલ્યુશન 2006માં પસાર કરેલું છે કે આપણે જે ધરોહરો છે જે દેખાતી નથી, પરંતુ કોઈ સંસ્કૃતિને, કોઈ પ્રજાની, કોઈ બિરાદરીની એ ધરોહર હોય છે. તો આ ગુજરાત લોક સાહિત્ય છે એને અમે એક માલધારી સમાજની ધરોહર તરીકે એક આખું ડોક્યુમેન્ટ, એટલે કે આખું દસ્તાવેજ, આખી ડોક્યુમેન્ટરી ફિલ્મ સાથે અમે યુનેસ્કોને મોકલ્યો હતો. પરંતુ થયું એવું કે પછી કોવિડ આવી ગયું, એટલે અમારી ફાઇલ પછી ચડી ગઈ કે હવે કદાચ થાય. તો એ રીતે અમે જે લોક સાહિત્યને પણ એક ઊંચા સ્તરે, એટલે કે ઇન્ટરનેશનલ સ્તરે અમે એને લઈ ગયા છીએ. અને એ ગુજરાતો પણ મેં બધી રિસર્ચ વર્ક કરી બધી ભેગી કરી છે. અને એનું પણ એક મેં પુસ્તક છપાવ્યું છે, જે ગુજરાત સિંધી સાહિત્ય સિંધીની અંદર ફેમસ થયું છે. ત્યાંની વેબસાઇટ ઉપર અને તમને જાણીને આનંદ થશે કે ગયા અઠવાડિયાની અંદર કે જે વેબ ઉપરથી મુલાકાતીઓને સૌથી વધારે જે લેખકો વંચાયા હોય એ 7 મારું નામ પણ હતું. એટલે આ બધું મને કચ્છની સંસ્કૃતિ, કચ્છની લોક સંસ્કૃતિ, કચ્છની સાહિત્ય એને આભારી છે એવું હું માનું છું. જી જરૂર જરૂર, કેમ નહીં, સાચી જ વાત છે એકદમ. અને ખૂબ છુપા રુસ્તમ, આમ કે ને કે આજે અમને એવા સરસ વ્યક્તિ મળ્યા છો કે અમને એવું લાગે કે અમે મહાસાગરમાંથી એક સરસ મજાનું મોતી બહાર કાઢી લાવ્યા છે. કેમ કે વતન અને એની આટલી બધી નાની નાની બાબતો અને એને ઉજાગર કરી અને લખવું નું ખૂબ જ ઉત્તમ કામ લોકોની સમક્ષ એ બધું તમે લાવીને સંગ્રહ કરી રહ્યા છો, એ બધું પણ ખૂબ જ ઉત્તમ કામ કરી રહ્યા છો. તમે ઘણા બધા પુસ્તકોનો અનુવાદ પણ કર્યો છે. તો કયા કયા અને કઈ ભાષાઓમાં તમે એના અનુવાદ કર્યા, એ રીતનું કંઈક? મેં સિંધી સૌપ્રથમ તો મેં અનુવાદ કર્યો હતો એક સિંધના એક બહુ જ મોટા શાયર હતા, સાબતી પછી એમને જે બીજું નામ જાણવામાં આવશે શેખ હયાત કરીને. એ ઇન્ટરનેશનલી ઇન્ટેલિજન્ટ હતા, બહુ જ મોટા વિદ્વાન હતા, ઘણી બધી ભાષાઓ જાણતા હતા અને એમનું સાહિત્ય ખૂબ આદરપૂર્વક વંચાય છે. એમનું પુસ્તક હતું પસાર તો પૂરો કરે, જેમાં નાની નાની અછાંદસ રચનાઓ છે. તો એ અછાંદસ રચનાઓનો મેં કચ્છીમાં અનુવાદ કર્યો અને એને પણ ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો અને મને ગુજરાત કચ્છી સાહિત્ય અકાદમી તરફથી મને એના માટે અનુવાદ પુરસ્કાર મળ્યો. પછી એક કાશ્મીરના બેકગ્રાઉન્ડમાં પાછળ ભૂમિતિમાં એક નાવલ લખેલી છે, ગોવિંદ ખુશાલાની, જે અમદાવાદના હતા, અને બહુ જ 500 પાનાની એક નોવેલ છે. એનો મેં ઉર્દુમાં અનુવાદ કર્યો હતો. એની ઈચ્છા હતી કારણ કે કાશ્મીર જે છે એ ઉર્દુ ભાષી છે, ઉર્દુ લોકો ત્યાં વાંચી છે. એની ઈચ્છા હતી કે મારો અનુવાદ થવું જોઈએ, તો એનો અનુવાદ કર્યો હતો. અને તમને આનંદ થશે કે મને ગુજરાત ઉર્દુ અકાદમીનો અનુવાદ પુરસ્કાર મને જે પુસ્તક માટે ખૂબ સરસ. સિંધીમાં એનો જે વિષય હતો, નોવેલનું નામ હતું ગુલિસ્તાન ગલીઝ થી રહ્યો आहे. ત્યારે મેં એને ઉર્દુ નામ આપ્યું હતું કે ગુલિસ્તાન ગલીઝ હો રહા હૈ. થોડું ઘણું ફરક છે. પછી તમારા સિંધી કમ્યુનિટીના બહુ મોટા ઉદ્યોગપતિ છે રામ બક્ષાણી કરીને. અંગ્રેજીમાં એક પોતાની ઓટોબાયોગ્રાફી લખી છે, એની સિંધીમાં પણ અનુવાદ થયો, આખેરા આકાશના નામે. એનું પણ એમની ઈચ્છા હતી કે ઉર્દુમાં અનુવાદ થવું જોઈએ, તો મેં એનું પણ અનુવાદ કર્યું છે. એને જેને સબ્જેક્ટ આપ્યું છે એને બુલંદી की तरफ એ નામે મેં એનો અનુવાદ કર્યો છે. અમારા અહીંના એક વલીરામ કૃષ્ણાણી કરીને ગાંધીધામના એક સાહિત્યકાર હતા,
એમનો એક વાર્તા સંગ્રહ છે, જીવન છે મધુ, જીવન આ હે મધુબન, અનુવાદ કરે તો જીવન છે મધુબન. અને એક આપણે બિંદુ ભટ્ટનું નામ ચોક્કસ સાંભળ્યું હશે. અને એની એક નોવેલ છે અખે પાત્ર કરીને, વિભાજન ઉપર લખેલી છે. તો અને એ સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત છે. અને સાહિત્ય અકાદમીનો એક નિયમ છે કે જે કૃતિ પુરસ્કૃત હોય એને જુદી જુદી ભાષાઓમાં એનો અનુવાદ કરાવવામાં આવે છે. એ ઉપન્યાસોને હિન્દીમાં અનુવાદ કર્યો છે, અણખુટ ખ્યાલોના નામે. તો એ પણ એક એને પણ સુધીની અંદર ખૂબ જ સારી એવી પ્રતિષ્ઠા મળી. અહીંયા કચ્છની અંદર કચ્છી બોલાય છે, આપને ખબર છે. અને કચ્છી જે ભાષા છે સ્કૂલોમાં ભણાવાતી નથી, તમે કારણ કે આપણું ગુજરાતી મીડિયમ છે, માધ્યમ છે. પરંતુ મારા જે પાઠ્યપુસ્તકની રીતે એક ચોપડી લખી છે, પુસ્તિકા લખી છે, જેનું નામ છે કચ્છી ભાષાવલી. એ પાઠાવલીનું પણ મેં સિંધીની અંદર અનુવાદ કર્યો છે. એ પાઠાવલીના બીજી ભાષાઓમાં પણ અનુવાદ કર્યા છે. અને અત્યારે જે કચ્છની અંદર જે કચ્છ બહારના જે શિક્ષકો આવે છે, કારણ કે કચ્છી લોકો ગુજરાતી બહુ ઓછી વધારે સમજ આવે છે, લોકો વધારે સમજતા થયા છે. પહેલાના જમાનાની અંદર તમે ગામડાની અંદર જાઓ તો કોઈ ગુજરાતી પણ સમજી શકે એવું હતું નહીં. અને અત્યારે જે નાના બાળકો છે, એ અત્યારે પણ એવી સ્થિતિ છે કે નાના બાળકો ગુજરાતી જલ્દી સમજી શકતા નથી. તો એ પાઠાવલીનો જે ઉપયોગ છે એ શિક્ષકોને ગુજરાતી સાથે જ્ઞાન મળે તે એમને ભણાવવામાં આવે છે. અને જિલ્લા પંચાયત અને એક પુસ્તક છે ઝીલો કા ભારત. ભગવાનદાસ પટેલ જે છે એમનું આદિવાસી સાહિત્યની અંદર બહુ મોટું નામ છે. એમણે આદિવાસી એમની જે મહાકથાઓ છે એ મહાકથાઓ એમણે ફરી ફરીને રિસર્ચ કરીને એ મહાકથાઓ એમણે સંપાદિત કરી છે, લખી છે. અને એ પુસ્તકને પણ સાહિત્ય અકાદમીને એવોર્ડ મળેલું છે. અને એ પુસ્તકનું પણ મેં સિંધીની અંદર અનુવાદ કરેલું છે. અને એ પુસ્તક એ સિવાય આપણે જો સંપાદિત પુસ્તકોની વાત કરું તો, કારણ કે આ તો મારા અનુવાદની વાત થઈ, સંપાદિત એ પુસ્તકો જે છે ગુજરાત આપણે કેન્દ્રીય સાહિત્ય અકાદમી માટે બંદીના લોક સાહિત્ય પર અથવા બંદીના લોક જીવન ઉપર જુદા જુદા જે લેખકોએ લેખ લખ્યા હોય એનું મને કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ સંપાદન કરવા માટે કહ્યું હતું. અને એ પુસ્તક મેં જુદા જુદા લેખકોને સંપાદિત કરીને બની જે લોકરંગ એ નામે મેં પુસ્તક અકાદમીએ છપાવ્યું છે અને મેં સંપાદિત કર્યું છે. જેમ કે મેં તમને બતાવ્યું કે મારું જે ફોકસ હોય છે કે બંનેના લોકો લખતા તો પહેલા પણ હતા, કવિતાઓ લખતા હતા, પરંતુ એમનું ક્યારે પુસ્તકો છે છપાયું નહીં. તો આ પણ મેં મારી સંસ્થાના નેજા હેઠળ મેં અથવા મારા વ્યક્તિગત રીતે મેં કોશિશ કરી છે કે જે લોકો લખે છે એ છપાય પણ ખરા, પુસ્તક રીતે પણ આવે. તો અમારા બાજુના જ ગામના હાજી એવું કરીને એક એવા લોક કવિ, એટલે કે લોક ભણેલા ગણેલા પણ પોતાની રીતે કુદરતની જે એમને જે હતી એને લોકો માલ ચરાવતા ચરાવતા પણ ક્યારેક ક્યારેક વરસાદ વરસે ને મોજમાં આવી જાય તો કવિતાઓ થઈ જાય. એક લખે કઈ નહીં, અંતરની અંતર કવિતાઓ અંદરની અંતર લખાય એ રીતે કવિતાઓ કરતા. અને તમે એટલે આપણને ખબર છે કે એ કવિતા આપણને કોઈને સંભળાવી નહીં કે એનું રિપીટેશન ના થાય તો પછી 15 દિવસે મહિના દિવસે એ ભૂલાઈ જાય. કવિતાઓ સાંભળી તો મને એમાં બહુ જ મજા આવી. અને મને એમાં જે બનેલી જે સાંસ્કૃતિક જરૂરત છે એ એમાં સાધક દેખાણી. અને મેં એમને કીધું કે મને ખબર હતી કે કવિતાઓ કરે છે. પછી મેં એમને વાત કરી કે તમે જેટલી પણ તમે કવિતાઓ કરી છે એને તમે ફરીથી યાદ કરો અને મારા પાસે રોજ આવતા હતા તો હું તમારી પાસે આવીશ, લખી દઈશ અને આપણે એનું પુસ્તક પ્રકાશિત કરીએ. એ રીતે અમે એની આખી કવિતાઓ જ્યારે પણ જ્યારે સમય મળે, હવે તો મોબાઈલનો જમાનો છે તો ત્યારે કે કોઈ નવી રચના કરે તો મને મોબાઈલ ઉપર સંભળાવે અને એ રીતે મેં એમનું પુસ્તક મારમ જે મિલકતે મેં એમનું પુસ્તક છપાવ્યું છે. અને એ પ્રકાર હવે જે એ ગુજરી ગયા તો એમની કવિતાઓ એમની સાથે ચાલી ગઈ હોત, પરંતુ મને એનો આનંદ છે કે મેં
કવિતાઓ કમ સે કમ એમને કવિતાઓ રૂપે તો દુનિયા અમને યાદ રાખીએ, આપણે આ વિસ્તારોને યાદ રાખીએ. એ વસ્તુ મારા થકી હું માનું છું કે સારું એવું કામ થયું. જેમ મેં તમને વાત કરી કે અહીંયા તમે આજે પણ છોકરાઓને એકાદ પુસ્તક પઢાવીએ છીએ, ભણાવીએ છીએ વ્યક્તિગત રીતે. અમારે જે મૌલાના લોકો હોય છે, જે ધાર્મિક શિક્ષણ આપતા હોય છે, એ સિંધી પુસ્તક પણ થોડું ઘણું એમને જ્ઞાન પણ આપતા હોય છે. તો એ બાળકો માટે પણ મેં એક પુસ્તક સંપાદિત કરી છે, એટલે મેં લખી છે. અને એ પુસ્તક પણ હું પોતે સિંધીનો ક્લાસ ચલાવું છું. એ રીતે ખૂબ સરસ કાર્ય થઈ રહ્યું છે. ખૂબ સરસ કાર્ય આપ કરી રહ્યા છો. સરસ અનુવાદ કરેલા પુસ્તકો, સંપાદિત કરેલા પુસ્તકોની આપણે ખૂબ જ સરસ રીતે છણાવટથી રજૂઆત કરી. બધાને ખૂબ જ ગમ્યું. આપણે એ બાબતે આગળ વધતા આપને આજે સિંધી અને કચ્છી ભાષાનો જે સમય અને તફાવત છે, તો એના પર થોડો પ્રકાશ પાડશો. આજે સિંધી અને કચ્છી અંગ્રેજ એક ગ્રીયર્સન કરીને એક મોટા વિદ્વાન લિંગ્વિસ્ટિક હતા, ભાષા વિજ્ઞાની. આમ તો કચ્છીને એમણે સિંધીની એક ઉપભાષા ગણાવી છે, પરંતુ ઘણા સમય સુધી એટલો બધો ફરક ન હતો. જયારે 1947 જયારે આપણે ભાગલા પડ્યા ત્યારે આવન જાવન બહુ રહેતો કચ્છ અને સિંધ, કારણ કે લોકો અમદાવાદ કે રાજકોટ ના જાય, પણ જી જી ભાષામાં જે હતું એ સિંધી આપણે આદાન પ્રદાન થતું રહેતું, એટલે એટલું બધું ભેદ જણાતો નતો. પછી જયારે ભાગલા પડ્યા અને એ પછી હવે જે કચ્છ છે એ સિંધ સાથે તો એના સંબંધો તૂટી ગયા, અને પછી ગુજરાત સાથે સંબંધો વધ્યા. એટલે ધીરે ધીરે એના પર જે સિંધીની અસર થતી હતી એ ભાષાએ સિંધીની અસર છોડીને પછી ગુજરાતીની અસર લેવા માંડી. એટલે હવે જે આજના જમાનાની અંદર એ ગુજરાતી શબ્દો એડોપ્ટ કરે છે, અથવા હવે જે વોટ્સઅપના જમાનાની અંદર એ અંગ્રેજી શબ્દો પણ નાના નાના બાળકો હવે બોલતા થયા છે. તો સિંધી અને કચ્છી ભાષાની અંદર એક લહેજાનો ફરક છે. સિંધી ભાષા છે થોડુંક એના જે અનુસ્વાર અને વોવેલ એન્ડિંગ જેને આપણે કહીએ, વોવેલ એન્ડિંગ ભાષા, ત્યારે કચ્છીની અંદર એ થોડીક એ નથી આવતી, એ જે અનુસ્વારનું જે આવવું જોઈએ એ નથી આવતા. એટલે એ ખાસ એ ફરક છે. બાકી લગભગ 70% સિંધી લોકો 70 થી 80% એક જ એમના કોઈ એના શબ્દોની અંદર, શબ્દાવલીની અંદર કોઈ ફેર નથી. અમુક શબ્દો જે છે, દાખલા તરીકે સિંધીના જે શબ્દો સિંધીમાં જે શબ્દો હોય છે, દાખલા સિંધીમાં ઘણા એવા શબ્દો છે કે જેમાં હા નો ઉપયોગ થતો હોય છે. તો જે દાખલા તરીકે નેહા, હા નું શુદ્ધ અસર, તો કચ્છમાં કહે છે નહેર, એટલે હા એમાં નીકળી જાય. આમાં આમાં એટલે તમે ની અંદર આઈ, અસા લગભગ કોઈ ખાસ ફરક હોતો નથી, પણ નાના નાના જે ફરક છે. પછી સિંધીમાં જે હવે હા વાળા શબ્દો હતા એ કચ્છીમાં એક એવી ખૂબી છે કે એમાં એકાક્ષરી શબ્દો, દાખલા તરીકે ગાયને સિંધીમાં ગઉં કહે, કચ્છીમાં એને ગૌ કહે. અચ્છા. હા, એવી રીતે એવા જે શબ્દો છે, સિંધીમાં દાખલા તરીકે આપણે જે વહુ છે, વહુને સિંધીમાં નુંહુ કહે, અને કચ્છીમાં કે નો. એટલે આ રીતે શબ્દો જે છે એ કચ્છીની જે આપણે કહીએ આગવી એક લગાણ જેને આપણે કહી શકીએ. જી જી, આગવી લઢણ, લહેજો, બોલી ત્યાંની એ બોલવામાં થોડો તફાવત ખ્યાલ આવી જાય, ઓળખ, એક આગવી ઓળખ જેવું. જી સિંધીના જે મોટા સૌથી સિંધીના એક જ શાહ અબ્દુલ લતીફ કરીને છે, જેમ આપણે તુલસી, મીરાબાઈ, પછી રવિન્દ્રનાથ ટાગોર, ગાંધી, જેમાં આપણે જુદી જુદી ભાષાઓમાંથી જુદા જુદા વ્યક્તિઓના નામ લઈએ છીએ. તો સિંધી ભાષાની જ્યારે વાત નીકળે ત્યારે શાહ અબ્દુલ લતીફ નું નામ જરૂર આવે. અને એ લગભગ 16મી સદીમાં થઈ ગયા, 17મી સદીમાં થઈ ગયા.
અને જે સિંધીનું જે સાહિત્ય છે એ લગભગ એ રિસાલાની આજુબાજુ અથવા એમનું જે કાવ્ય સંકેત એને રિસાલો કહેવામાં આવે છે. તો એ રિસાલા સિંધીના મુદ્દાની પરિચારકાર હતા. એમની જે સિંધીની જે લોકકથાઓ છે સાત, જેની દરેક ભાષાની પોતાની લોકકથા હોય છે. એ સિંધીની 7 લોકકથાઓ છે. સસુઈ પુને, ઉમર મારવી, લીલા ચનેસર, એ રીતે 7 લોકકથાઓ છે. તો એ લોકકથાઓને મળીને એમણે આખો એક જે પુસ્તક છે જે બહુ મોટું પુસ્તક છે એને રિસાલો કહેવામાં આવે છે. તો જે આપણે જે વિચારોની વાત કરી તો એ પણ લગભગ એમના રિસાલા ઉપર આધારિત હોય છે. તો કચ્છની અંદર ચા બતીકને આજે પણ સારી રીતે ગાવામાં લોકો બહુ સારી રીતે સમજી શકે છે. એટલે કહેવાનો મતલબ એ કે સિંધી ભાષા નથી. આ બધું સિંધી અને કચ્છી, સિંધીનું તો બહુ મને ખબર નથી, પણ સાંભળ્યું છે કે એ ભાષામાં માનવાચક શબ્દો નથી અથવા તો ઓછા છે. તો એના માટે આપ કંઈ કહી શકશો? ના એવું નથી. માનવાચક શબ્દ છે એક જ છે. પરંતુ અમે બંનેની અંદર હવે થોડુંક રિવાજ અથવા જે પરિસ્થિતિ બદલી છે. પહેલાના જમાનાની અંદર અમે જેમ આપણે બાપુજીને બાપુ કહીએ અને માને આપણે તું કહીને એને આપણે બોલાવીએ છીએ. એ તે અમારા અહીંયા બંનેમાં એ પ્રકારનું ખરું. પણ સિંધીમાં છે તું નો જે માનવાચક તમે કહો તો તમા થઈ શકે. જેમ આપણે આપ કહીએ છીએ, તમે કહો છો. એ રીતે બંનેની અંદર એ વાત હતી. બંનેની અંદર અને સિંધીની અંદર પણ એ વાત છે. માનવાચક શબ્દો છે, પરંતુ સામાજિક રીતે એનો બહુ ઓછો ઉપયોગ થાય. અને હવે પરિસ્થિતિ બદલાય છે. કારણ કે હવે લોકોને પણ માનું પહેલાના, કારણ કે જે સમાજમાં જે પ્રચલિત હોય પ્રથા, એટલે કોઈને માથું લાગતું નતું. એટલે તું કહીએ કે તમે કહો તો એના પછી ફરક પડતો નતો. એટલે હવે ધીરે ધીરે હવે અમારા બંનેની અંદર પણ હવે એ લોકો માનવાચક શબ્દો બોલતા થયા છે. એ પાછલા લગભગ 2-3 દાયકાથી. મને યાદ છે કે મારી નાનપણમાં અમે બધાને તું કહીને, ભલે કાકા હોય કે મામા હોય કે નાના હોય, મા હોય કે માસી હોય, અમે તું કહીને બોલાવીએ. એટલે એક પ્રકારનું હતું. અને મને યાદ છે કે મેં એક અહીંયા સેમિનાર કર્યો હતો 2006 ની અંદર. ગુજરાતીના મોટા સાહિત્યિક વિલેશ અંતાણી આવ્યા હતા. તેમણે આ વાત તરફ ઇશારો કર્યો હતો કે બંનેના લોકો જે છે તે એક શબ્દ બોલીને આપણી વચ્ચે જે સરહદો હોય, એ બધી એક રેખા હોય, બધું તોડી નાખે ને એકદમ મરી જાય. એટલે કોઈ રેખા જ ન મૂકે અને આપણે એકબીજા સાથે ઓતપ્રોત થઈ ગયા હતા. કારણ કે જયારે આપણે માનવચક જયારે મર્યાદાઓ રાખીએ ત્યારે મર્યાદાની એક રેખા આવી જાય છે. રેખા આવી જાય સાચી છે. વાત છે. એટલે દિનેશ અંતાણીજી એમને આ રીતે દીધું હતું. એટલે એ વાત સાચી છે. બંનેની અંદર પણ છે, એવું નથી કે નથી. હવે એનો ઉપયોગ થાય છે. અત્યારે તો કચ્છ બાજુ ખૂબ જ સરસ વિકાસ થઈ રહ્યો છે. તો આપના વિસ્તારમાં પણ ઘણો બધો વિકાસ અત્યારે થઈ રહ્યો છે. તો એની અસર આ બંનેની સંસ્કૃતિ ઉપર થશે ખરી? હા, ચોક્કસ ચોક્કસ. એઝ અ રાઇટર મેં એના પર વાર્તાઓ પણ લખી હતી. મારું જે નવું વાર્તા સંગ્રહ જે આવી રહ્યું છે એમાં એ વસ્તુને લખી પણ છે. 2-4 વાર્તાઓ એવી છે કે જ્યાં મને એવું લાગે છે કે કદાચ એક તો સાંસ્કૃતિક રીતે તો અસર થવાની છે. કારણ કે બંને હજી જે છે માલધારી વચ્ચે અશિક્ષિત, હજી એટલી બધી શિક્ષા આવી નથી. હજી એક પરંપરાઓ સાથે જોડાયેલી છે. હજી એમના જે વેશભૂષા છે, એમની ભાષા છે, એમની વાણી છે, એના જે રીત રિવાજો છે, એ બધું હજી લગભગ 80%-70% હજી મેન્ટેન થયેલું છે. પણ ધીરે ધીરે હવે આ જે છે રમસોમાં જે છે આપણે કહીએ ને ઓવરડોઝ, કે થોડુંક ધીરે ધીરે આપણે કોઈ ચીજ આવે તો એની અસર કદાચ ધીરે ધીરે થાય. જેવું આવે રોજગારીની રીતે સારું છે, લોકોને રોજગારી મળશે એ બધી સાચી વાત છે. પરંતુ એક સાહિત્યકારની દ્રષ્ટિએ મને જે મારા જે ભય સ્થાનો છે કે આપણી સંસ્કૃતિ
આપણી ભાષા, આપણું કલ્ચર એ ક્યાં જઈને ટકશે એ એક પ્રશ્ન છે. દાખલા તરીકે આપણે ગોવામાં જઈએ તો હા અત્યારે તમે ગોવાન માણસ કોઈ જોવા જ નથી મળતું. તો જી કદાચ 20-25 વર્ષો પછી કદાચ અમારે પણ એવું થાય. અને બીજી પણ ઘણી બધી દાખલા તરીકે ડ્રગ્સ છે, આ છે, તે છે. હવે બાજુના લોકો તો દૂધ પીએ અને દૂધમાંથી કદાચ દારૂ પીવાનું શરૂ કરશે તો એ કેવું હશે એ પણ એક પ્રશ્ન છે. એટલે મારા મતે તો એનું જે ખરાબ અસર અથવા એના જે આડઅસર તેને આપણે કહી શકીએ કે ચોક્કસ આવનારા સમયમાં પણ જે પરિવર્તન છે પરિવર્તનને કોઈ રોકી જી સાચી વાત છે. આ એના બંનેનો પ્રત્યે જે સભાન વિસ્તાર છે, હા કહું છું કે એના પ્રત્યે સભાન રહેવું જરૂરી છે. બાકી કેટલે રોકી શકીએ હા એ તો બીજી વાત છે. સાચી વાત છે. એ પ્રત્યે સભાન રહેવું જરૂરી છે. હા, અ બંદીનો જે આ વિસ્તાર છે એ એશિયાનો શ્રેષ્ઠ ચરિયાણ વિસ્તાર છે. બરાબર, તો એના વિશે કઈ ટૂંકમાં જણાવી શકો આપ? એ 60ના દાયકાની અંદર લગભગ 60ની આજુબાજુની અંદર આ વિસ્તાર ચોક્કસ એક એશિયાનો ખૂબ જ શ્રેષ્ઠ ચરિયાણ વિસ્તાર હતો ને અત્યારે પણ આ લોકો માલધારી લોકો રહે છે ને ત્યારે પણ માલધારી લોકો રહેતા હતા. અને એ જમાનાની અંદર દુષ્કાળ પણ બહુ પડતા એટલે લોકો જયારે કચ્છની અંદર બનીની અંદર કે કચ્છની અંદર દુષ્કાળ પડે તો લોકો સિંધ તરફ જતા. સિંધુ નદીના જે કિનારાવાળા પ્રદેશ વરસાદ વરસે ત્યારે અહીંયા આવી જતા. પરંતુ વરસાદ વરસે એટલે બનીની ભૂમિ ઉપર બહુ સારા ઘાસ હતા. અને બનીની જે ભૂમિ છે એ મુખ્ય ત્રિકોણ પ્રદેશ જૂના જમાનાની અંદર જે સિંધુ સરસ્વતી અને ઇજિપ્તની જે નદીઓ વહેતી હતી એ હા મુખ્ય ત્રિકોણ પ્રદેશ કરીને હતો. એટલે આ જમીન ખૂબ જ ફળદ્રુપ છે. ખાસ કરીને જી ઘાસ માટે. અને બનીની જે જમીન છે એકદમ ફ્લેટ છે, સીધી સપાટ. તમને ત્યાં કાંકરો ન જોવા મળે, ત્યાં રેતી ન જોવા મળે. જી એકદમ ધૂળ ભરેલી જમીન છે અને વરસાદ વરસે એ તમને એક પ્યાલાની જેમ આખી ભૂમિ ઉપર તમને પાણી જોવા મળે. અને જી તમને વરસાદ વરસ્યા પછી તમે કલાક પછી જો તો તમને એવું લાગે કે આપણે સમુદ્રમાં ક્યાંક ઉભા છીએ એ પ્રકારની એની જમીન છે. તો અચ્છા એની અંદર લગભગ 50 પ્રકારના ગ્રાસીસ થાય છે. અલગ અલગ જાતના ઘાસ થાય છે. અને અમુક ઘાસની ઊંચાઈ 6 ફૂટ જેવી પણ હતી. પછી થયું એવું કે થોડું રણ છે બનીની ચારે બાજુ. તો સરકારને એવું લાગ્યું કે રણને અટકાવવા માટે આપણે જે વૃક્ષારોપણ કરતા હોઈએ છીએ. એક 330 જૂની ફ્લોરા નામે એક વિદેશી બાવર છે. જેને અત્યારે અહીંયા કચ્છની અંદર ગાંડો બાવર કહેવામાં આવે છે. અને અહીંયા અમારે અહીંયા એને ઝેરી બાવર પણ કહે છે. ઘણા એના જુદા જુદા નામ છે. એ વાવવામાં આવ્યું અને એ ધીરે ધીરે બંનેને પોતાના ભરડામાં લેતું ગયું. અને ઓહો ધીરે ધીરે જે બંનેમાં ગ્રાસી જતા હતા, બંને જે ભૂમિ હતી એ ઉપર આખા ઉપર ફેલાવવા માંડ્યું છે. પછી બંનેની અંદર કચ્છની અંદર એક પરંપરા છે કે દર ત્રીજા વર્ષે દુષ્કાળ પડે. એવી હવે તો પરિસ્થિતિ બદલાય છે. તો એની જે ફળીઓ છે એ ગાયો ખાતી. અને એની જે ફેલાવી છે એ પણ એના રીતે કારણ કે ગાય ફરી ખાય અને એના માળમાં ફરી પાછી નીકળે અને જયારે વરસાદ વરસે ત્યારે એના જે બી હોય એ લગભગ 100% એવી એમની ક્ષમતા હોય છે એ રીતે. તો તે પછી બંનેનો આંકડો જે છે એશિયાના શ્રેષ્ઠ આ ફેલાઈ ગયો. હવે થયું એવું કે એ ગાયના પેટમાં ગંઠાઈ જાય છે. જે ફરી ગાય શરૂઆતના દાયકાની અંદર અમારી અહીંયા બંનેની અંદર ગાયો અને પેટા બકરા વધારે હતા. પછી એ લોકોએ આ વૃક્ષ આવ્યા પછી લોકોએ ભેંસો એડોપ્ટ કરી. કારણ કે ભેંસને બહુ ઓછી અસર કરે છે. અને અત્યારે ગાયો ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. હજી ક્યાંક ઓછી છે પણ ભેંસોની અવેજીમાં ઓછી છે. અત્યારે બંનેની અંદર લગભગ 1.5 થી પોણા 2 લાખ પશુઓ છે. ઓહો એમાં મોટા ભાગના જે પશુઓ છે એ ભેંસો છે. બાકી ગાય, ભેંસ અને ઘેટા બકરાનું હવે પ્રમાણ ધીરે ધીરે ઓછું થતું જાય છે. એનું કારણ આ ગાંડો બાવર છે. ગાંડા બાવરે જે બંનેને જે શ્રેષ્ઠ એશિયા તરીકેનું જે સ્થાન હતું એ જી છીનવી લીધું. પછી ગાયો છીનવાઈ ગઈ, ઘેટા બકરા છીનવાઈ ગયા. અને બીજી વસ્તુ કે એ જમાનાની અંદર
પાણીની બહુ સમસ્યા હતી અમારે અહીંયા પરંપરાગત રીતે અમે વેલા ખોદીને અમે પાણી ઉપયોગ કરતા પાણી કાઢતા હતા જે ચોમાસાનું જે પાણી હોય અમારા તળાવમાં એને ભેગું કરીએ અને પછી ઉનાળામાં કે શિયાળાની શરૂઆતમાં એમાં કુવા ખોદીને પાણી રિચાર્જ કરીને પછી અમે પશુઓને એના માટે પીવડાવતા વોટર સપ્લાયની લાઈન બની નર્મદાની જે બીજી લાઈનો આવી તો પાણીની પણ એક જેને આપણે કહીએ એ પણ એક કારણ હોઈ શકે કે લોકો ભેંસો તરફ વધારે આકર્ષાય કારણ કે ભેંસને પાણી વધારે જોઈએ એટલે આ રીતે જે જ્યારે પરિસ્થિતિ બદલાય છે ત્યારે માલધારીઓએ પણ પોતાને એ પરિસ્થિતિ અનુરૂપ કરવાની કોશિશ કરી બદલાવવું પડે જી 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 ખૂબ જ સરસ આપ કોઈ સાહિત્યિક સંસ્થાઓ ચલાવો છો? હા જી હું કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં એડવાઇઝરી બોર્ડમાં હતો પછી બિરલા ફાઉન્ડેશન કરીને એક બિરલા કંપની લીધી છે એ લોકો એ સંસ્થા દરેક દર વર્ષે કોઈ ભારતની 24 ભાષામાંથી કોઈ એક સાહિત્યકારને 15 લાખનો એવોર્ડ આપે. અરે વાહ. પછી જે અમારી જે રિજનલ કમિટી અમારો જે કાર્યકાળ હતો 3 વર્ષનો તો સુધીમાં વાસુદેવ મોઈ કરીને એમણે અમારા પ્રયત્ન થકી અમારું પહેલું જે એવોર્ડ મળ્યો સિદ્ધિને તો એ પણ અમારા માટે છે અને મારી સંસ્થા છે બંને સિંધુ સેવા સંઘ એ લગભગ મેં 2001થી શરૂ કરી છે એમાં મેં કરવું સામાજિક સાહિત્યિક પછી આપણે ઘણી બધા પ્રકારની અમે એમાં પ્રવૃત્તિ કરી છે તેમાં મોટી લાઇબ્રેરી બનાવી છે જ્યાં 3,000-4,000 પુસ્તકો છે હિન્દીના ગુજરાતીના કચ્છીના અને મારા આ કાર્યને જોઈને અત્યારે ગયા વર્ષે તેના 2 વર્ષથી આપણે બીએડીટી કરીને પણ મને 1,000 કરોડની લાઇબ્રેરી માટેની મોટી લાઇબ્રેરી આવી અને તદુપરાંત હું અહીંયા પહેલા કચ્છી સિંધી રિસર્ચ સેન્ટર ચલાવતો હતો અને હવે અમે એના લીધે જે મેં તમને વાત કરી કે બંને ડોક્યુમેન્ટેશન સાહિત્યનું લોક સાહિત્યનું બધું થતું રહે છે અને અત્યારે એમાં ડેવલપમેન્ટ એવું કર્યું છે કે હવે આ સેન્ટરને અમે કચ્છ યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું છે અને લગભગ આ 15 તારીખે અમે એમઓયુ કરી રહ્યા છીએ કે આ પણ અમારા માટે એક આનંદની વાત છે કે અમારા સંબંધી કરી જશે તો આજે એક પ્રકારની વિનંતી છે ઓથેન્ટિસિટી એક પ્રકારનું અમારું કામ થશે અને તદુપરાંત અમે અહીંયા સેમિનારો કરતા હોય છે દર વર્ષે કોઈ સેમિનાર દર વર્ષે બીજા વર્ષે સેમિનારો કરીશું અને આપને જાણીને આનંદ થશે કે બંનેની અંદર સાહિત્ય શું છે સાહિત્યનું કામ શું છે સાહિત્ય શું કામ સમજવાનું લોકો કારણ કે માનદારી લોકો છે એમની પોતાની મર્યાદા છે ને એમને સાહિત્ય સાથે કોઈ કન્સલ્ટ હોતું નથી કે સાહિત્ય બાજુ પણ હોતું નથી પરંતુ મેં 2006માં સેમિનાર કર્યો પ્રથમ સેમિનાર કચ્છી સાહિત્ય અકાદમી અને જ્યારે જ્યારે પણ મેં સેમિનારો કર્યા છે તેનો જે વિષયો છે બંનેને લગતો જ નથી દાખલા તરીકે બંનેનું લોક સાહિત્ય બંનેના જે છે કલ્ચર ઉપર આ જુદા જુદા આસ્પેક્ટ ઉપર અમે સાહિત્ય સેમિનાર કરતા હોઈએ છીએ એટલે ગુજરાત કચ્છી સાહિત્ય અકાદમી ગુજરાત સિંધી સાહિત્ય અકાદમી પછી અમે સિંધી ભાષાના વિકાસ માટે ભારત સરકારની એક સંસ્થા છે રાષ્ટ્રીય ભાષા સિંધી વિકાસ પરિષદ રાષ્ટ્રીય સિંધી વિકાસ પરિષદ એવી બે સંસ્થાઓ છે એક ઉર્દુ માટે છે જે ભાષાનું પોતાનું રાજ્ય નથી એ ભાષામાં ભારત સરકારની એક યોજના છે અને દિલ્હીની અંદર જે મોટી સંસ્થા બનાવેલી છે રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ એના શાખાથી પણ અમે બંનેની અંદર રાષ્ટ્રીય લેવલના જે સેમિનાર કર્યા જેમાં લગભગ આખા ભારતના જે સિંધી સાહિત્યકારો છે અને પુનાથી લઈને મુંબઈથી લઈને મુંબઈથી જે મોટા મોટા જે સાહિત્યો તરીકે નામાંકિત સાહિત્યકારો છે એ રીતે અમે ભારતના સિંધી સાહિત્યકારોમાં પણ બંને સાથે અમે જોડવાનું કામ કર્યું છે કચ્છમાં આવતા જતા તમે જેમને વાત કરી કે સાહિત્યની જે પ્રાસંગિકતા છે એ આજે પણ કચ્છમાં
ત્યાં ગયા, એમની સાથે જે પેઢી પરંપરાઓ છે કચ્છની અંદર, એના માટે પણ અમારી સંસ્થાએ કામ કર્યું અને એ રીતે અમારી જે સાહિત્ય છે એ ત્યાં છપાયું છે. તદુપરાંત બીજી જે સંસ્થાઓ છે, દાખલા તરીકે કોઈક રિસર્ચ પ્રોજેક્ટ હોય, કોઈ પ્રોજેક્ટ અનુસંધાન કોઈ રિસર્ચ કરવા માંગતું હોય છે, તો એ રીતના પણ અમે જે છે સાહિત્ય પણ સંશોધનાત્મક પ્રોજેક્ટ કર્યા છે અને આ રીતે અમે અમારું કામ કર્યું છે. અને વધતા દાખલા તરીકે અમારે એક ગ્રુપ ચલાવ્યું, કારણ કે ભારતીય સિંધીઓને આજે પણ સિંધી સંગીત સાથે ખૂબ જ લગાવ હોય છે. એ ગ્રુપમાં અમે મુંબઈ, ભોપાલ અને જુદા જુદા સ્થળે અમે અમારા સંગીતના પ્રોગ્રામ પણ કર્યા છે. એના સિવાય ઓલ ઇન્ડિયા રેડિયો પરથી, આકાશવાણી ભુજ પરથી પણ અમે જે યુથના પ્રોગ્રામ છે એ રેકોર્ડ કરાવીને અમારા યુથને પ્રોત્સાહિત કર્યા છે. અને બાળકોના પ્રોગ્રામ એ પણ અમે અમારી સંસ્થા વતી અથવા અમે પર્સનલી કર્યા છે. અને મારી વાર્તાઓ પણ ઓલ ઇન્ડિયા રેડિયો પરથી, આકાશવાણી ભુજ પરથી પ્રસારિત થઈ છે. અને પછી હવે તો આકાશવાણીનું માળખું બદલાઈ ગયું છે, એટલે હવે પ્રકારના પ્રોગ્રામ્સ નથી આવતા, પણ તે પ્રકારે અમે જ્યારે અમે આ રીતના કાર્યક્રમ કરે છે. એના સંદર્ભમાં આકાશવાણી ભુજે એક સિરીઝ ચાલુ કરી હતી, લેવું હપ્તાની, હિન્દી શીખવા માટે. તો અમે જે બાળકોને હિન્દી અહીંયા ભણાવીએ છીએ, અમારા છોકરાઓ પણ અહીંયા અમારા સંસ્થા થકી જે એપિસોડ છે એમાં બધીના વિદ્યાર્થીઓ એમાં અમે 10 એપિસોડ અમે પણ કર્યા છે. એમાં ટીચર હતો અને મારા બે વિદ્યાર્થીઓ જે આર્ટના અમે જેને કહી છે અત્યારે આમાં જે કામ છે અથવા અમારું જે લક્ષ્ય છે કે લોકોને પ્રોત્સાહિત કરો, કારણ કે આ પાયોનિયર કામ છે, શરૂઆતનું કામ છે. લોકો પ્રોત્સાહિત થશે તો આગળ જે ભણેલા ગણેલા લોકો એમાં કંઈક આવી શકશે. પહેલા તો પ્રોત્સાહન ચોક્કસ. અહીંના જે બનેલા લોકો જે આવે છે અથવા જે થોડા હવે જે ભણ્યા છે તો એ લોકો પ્રોત્સાહિત થાય છે. અને સેમિનારોમાં તમે આપને ખબર છે કે આપણે નાની નાની વાતો પર ફોકસ કરતા હોઈએ છીએ અને સમાજની અંદર શું છે, ત્યાં છે, એ કેવી છે, એ બધું. તો બની જે મૂલ્યો છે, બનીના જે મૂલ્યો છે એના ઉપર જ્યારે સાહિત્યકારોના મુખે જ્યારે એને લોકો સાંભળે છે તો એમને પણ એક બની પ્રત્યે એક પોતાનું ગૌરવ ફીલ થાય છે. તો એ રીતનું જે કામ છે એ અમારું કામ છે. અને અમે કોઈ મોટા ફંડ કે એવું કઈ હું ખાસ કરીને તમને કહું તો મારી વ્યક્તિગત રીતે જ આ બધું ચલાવવા કરું છું. ખૂબ સરસ, ખૂબ જ સરસ. લાભ નથી, મારી પાસે કોઈ મોટા ફંડ નથી, પરંતુ એક જાતનો ગાંઠ પણ છે. સાહિત્ય બદલી અને બદલી જેને આપણે કહ્યું કે હંમેશા મારા લોહીમાં રહેલી છે. જ્યારે પણ હું લખું છું ત્યારે બની પર લખું છું, બની માટે લખું છું અને બનીને વિશ્વમાં એક્સપ્લોર કરવા માટે પણ એ મારો એક મકસદ છે. વાહ, ખૂબ જ તન મન ધનથી તમે સમર્પિત છો બંનીને. એ ખરેખર સાર્થક છે. અને તમારી અંદર તમે જેને ગાંડપણ ગણાવો છો એ ખરેખર એટલું બધું સારું શાણપણ કહેવાય એને. જે દુનિયા જ્યારે જાણશે ત્યારે ને એ માનશે એ વસ્તુ છે. અને આ જે આપની બધી સંસ્થાઓ છે તો એના પર એનામી પણ ઘણા બધા મુલાકાતે આવતા હશે, તો કોઈક એવા મહાનુભાવો કોને કોને આપની સંસ્થાની મુલાકાતો લીધી એવું પણ કંઈક જણાવશો દર્શક મિત્રોને? ચોક્કસ ઘણા બધા આવે છે. આપણા જે રાજકીય વ્યક્તિઓની વાત કરીએ તો અમારા વાસણભાઈ આહિર આવી ચૂક્યા છે. અમારા પુષ્પદાન ગઢવી છે, અમારા પૂર્વ સાંસદ એ અવારનવાર આવ્યા કરે છે. એમને પણ મને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે, કારણ કે મને યાદ છે કે હું ભણીને આવ્યો હતો ત્યારે પુષ્પદાનજીએ મને બહુ પ્રોત્સાહિત કર્યા અને મને દિલ્હી લઈ ગયા હતા. કારણ કે ત્યારે તો હું નાનો હતો, કદાચ એમને રિયલાઇઝ થયું છે કે આ માણસમાં પોટેન્શિયલ છે, તો દિલ્હીમાં હશે તો કંઈક વાંચી લખશે. પણ હું પછી ત્યાંથી ભાગી આવ્યો. પણ પુષ્પદાન સાહેબનો મકસદ એ હતું કે સાંસદની જે લાઇબ્રેરી છે એનું થોડું ઘણું કામ થાય લખવાનું કે જે કહ્યું, અને બીજું એક તારો સમય લાઇબ્રેરીમાં
વિતાવીએ એવી રીતે તમે પણ પછી એ કર્યું ને એ પાછી ભાગી આવે એ આવી ચૂક્યા છે અને સાહિત્ય અકાદમીના જે તિવારી સાહેબ તરીકે છે એમના કેન્દ્રીય સાહિત્ય અકાદમીના એ આવી ચૂક્યા છે અને ગુજરાત સાહિત્ય અકાદમીમાં તો બધા સચિવના આવાજ કરે છે અને સેમિનાર કરી છે. ગુજરાતી સાહિત્યની વાત કરું તો દિનેશ કંટાણી, સરિતા વીજળીવાળા મોટા મોટા નામ છે એ આવ્યા કરે છે અને રણોત્સવની અંદર આ પ્રકારના જે પણ કોઈ આવે છે અને એ લગભગ મને ખબર પડે કે હું કાં તો લઈ એમને સ્પેશિયલી લઈ જાય અથવા તો તે વાયા ત્યાંથી સંપર્ક કરીને પણ મારે સંપર્ક કરીશું અને મારું અને એના માટે મેં એક નાનું એવું ગેસ્ટ રૂમ પણ બનાવ્યો છે ખાસ તેમના માટે કે જે રિસર્ચ વર્ક માટે આવતા હોય છે અને બીજી વસ્તુ સાહિત્યકારો સિવાય જે જુદી જુદી યુનિવર્સિટીના આવે લોકો બાજુ તરફ બહુ આવવાના છે રિસર્ચ વર્ક માટે કચ્છી લોકોની બોમ્બેની અંદર ઘણી બધી સ્કૂલો છે હાઈસ્કૂલો છે કોલેજો છે એ લોકો પણ હવે પોતાના જે કચ્છ માટે કે કચ્છનું સાહિત્ય છે કે કચ્છની સંસ્કૃતિને જાણવા માટે એ લોકોમાં એક શોખ જાગે છે અથવા એક ભાવના જાગી છે તો એ પ્રકારના વિદ્યાર્થી પણ અમારી પાસે આવે છે અને અમે એને બંને સ્કીમ છે બંનેની માલધારી સ્કીમ છે બંનેની પશુપાલન સ્કીમ છે બંનેની રીતિ રિવાજો બંનેની રસમો બંનેના જે વેલ્યુઝ છે બંનેની જે કન્સેપ્ટ છે એના એની જાણ કરવી અને અત્યારે ક્યાંથી ઘસાયાથી કેટલા એમાં બદલાવ આવ્યા છે જેમાં આપણે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા વસ્તુઓને લગતા એ રીતે નાના નાના વિદ્યાર્થીઓ પણ અથવા કોલેજ યુનિવર્સિટી સૌને પ્રશ્ન કરવાની પોતાની એક જેને આપણે કહીએ કે એક લેવલ હોય છે નાના સમાધાન અથવા એમને જવાબ આપવાની કોશિશ કરીએ છીએ અને જ્યારે પણ એ લોકો અહીંયા આવે છે તો આ માત્ર એક જ જગ્યા છે આખા બંને તમને મેં કીધું કે 3,000 સ્ક્વેર કિલોમીટરની અંદર 50 ગામડાની અંદર થયેલા છે આ એકમાત્ર સ્થળ છે કે જ્યાં તમને માહિતી મળી શકે અથવા જ્યાં તમે એની સાથે વાત કરી શકો અને જ્યારે પણ કોઈ સાહિત્યકાર આવે છે તો મારા આજુબાજુના જે યુવા મિત્રો છે અથવા જે લાઈફ માઇન્ડેડ વ્યક્તિ છે એ બધાને બોલાવું છું અમે સંગોષ્ઠી કરીએ છીએ ગોષ્ઠી છે વાતો થાય છે અને પછી એ બધું જે આપલે થાય છે એ રીતે અમારું આ કાર્ય છે અમારી સંસ્થાનું. વાહ, ખૂબ જ સરસ. ગાગરની અંદર સાગરનો અનુભવ કરાવી દીધો અને અતિ ઉત્તમ. ઘણી બધી એવી માહિતી હતી જેનાથી હું પોતે તો અજાણ હતી. કદાચ મારા દર્શક મિત્રો પણ આજે જ તમારા આટલા બધા સરસ કાર્ય અને બંને વિસ્તારની બધી માહિતી અને બંનેના વિસ્તારમાં ફેલાયેલી આ તમારી સંસ્થાઓ અને એના થકી થતેલા કાર્યો એ બધાથી પરિચિત થયા. આ સિવાય પણ આપ અમારા દર્શક મિત્રોને કંઈક કહેવા માંગતા હોવ તો જણાવો. દર્શક મિત્રો અમારા કારણ કે અમે સંસ્કૃતિના માણસ છીએ કે આપણી ભારતીય સંસ્કૃતિ એવી રીતે જે ભારતીય સંસ્કૃતિ યુનિક છે દુનિયાની અંદર એટલે અમારે ગુજરાતની પોતાની સંસ્કૃતિ ગુજરાતની અંદર કચ્છની પોતાની સંસ્કૃતિ કચ્છની અંદર પાછી બંનેની પોતાની સંસ્કૃતિ એટલે જે સ્ટેટ છે પોતાના ઠીક છે કે અત્યારે વૈશ્વિકરણ છે બધી સંસ્કૃતિ રહ્યા નથી એવામાં જે સંસ્કૃતિ જે આપણી જે ઓળખ હોય છે આપણી ભાષા આપણી સંસ્કૃતિ રીત રિવાજો એ દરેક કમ્યુનિટીની દરેક બિરાદરીની દરેક સમાજની પોતાની ઓળખ હોય છે તો આપણે સૌ આપણી પોતાની સંસ્કૃતિ ઠીક છે આપણે વિશ્વ સાથે ભરીએ અંગ્રેજીનો ઉપયોગ કરીએ પરંતુ આપણી માતૃભાષા માતૃ સંસ્કૃતિ આપણી જે ભૂમિની સંસ્કૃતિ છે એને પણ જાળવીએ કારણ કે જાળવવાના સાધનો પણ એક બાજુ સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે તો બીજી રીતે એ પ્રકારના જે સાધનો પણ નીકળ્યા છે કે આપણે એને પ્રિઝર્વ કરી શકીએ દાખલા તરીકે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ જ્યાં તમે બેઠા છો ત્યાં હું બંદીમાં બેઠો છું તો મારી સંસ્કૃતિનું આપણે તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ તો ક્યાંક સોશિયલ મીડિયાનું કે આ રીતે જે નવી મશીનો જે આવી છે. ખૂબ સરસ. કલાચરભાઈ, આપના નામ પ્રમાણે ઘણી બધી કલાઓ ને ધારણ કરનાર આપ મને જણાયા. ખૂબ જ મતલબ કે એવું થતું હતું કે ઘણી બધી વાતો હજુ આમાંનું કશું આપણે જાણતા જ નથી એમ તો આ બધું જાણવા માટે પણ ક્યારેક પ્રયત્ન તો કરવો જ જોઈએ. આજે હું ખૂબ મારી જાતને એમ ગણું છું કે ભાઈ
આજે હું તમને મળીને ખરેખર આમ આનંદિત થઈ ગઈ. અને જે આપને અંદર રહેલી જે લાગણી છે, જે ધગસ છે, જે આપના વિસ્તાર પ્રત્યેની જે આપની ભાવના છે, જેને જાળવવા માટે આપ તનતોડ મહેનત પણ કરી રહ્યા છો. તમે એ કદાચ એવી પેઢી છે જે પાછલીને પણ જાણે છે ને કદાચ આગળને પણ ઓળખો છો. તો મીડિયમમાં તમે અત્યારે જે સરસ રીતે આ કાર્ય નિભાવી રહ્યા છો તેના માટે આપને હેટ્સ ઓફ છે. ખૂબ ખૂબ આભાર આપનો. આપણે આપનો કિંમતી સમય અમારી જે કલમ ઓળખ તમારી કોશિશ અમારી એ કાર્યક્રમ અંતર્ગત આપી અને અમારા દર્શક મિત્રો સાથે અમારા સાહિત્યકારના તમામ મિત્રોને પણ આપના મનની તમામ બાબતો જણાવી તે માટે અમે દિલથી આપના આભારી છીએ. ફરી મળતા રહીશું. નમસ્કાર. હું પણ આપ સૌનો આભારી છું કે મને આ સુંદર તક મળી છે અને આપણે જે વાત કરી કે મેં જૂની પેઢીને પણ જોયું છે અને નવી પેઢીને પણ જોઈ રહી છું ક્યાંક વચ્ચેનો જે છે એ એક ભૂમિકા અદા કરી રહ્યો છું અને મને આનંદ છે કે બે પેઢી વચ્ચે હું ભૂમિકા અદા કરી રહી છું અને એ ભૂમિકાને તમે વિશ્વ સુધી પહોંચાડી રહ્યા છે, પહોંચશે અને તેનો પણ મને ખૂબ જ આનંદ છે, ખૂબ જ ગૌરવ જી ચેનલનો હૃદયપૂર્વક આભારી છું. એક જ જીવનની જય જય પ્રભુ. જય જય.